માતાજી આપણા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી નો અનંત ઉપકાર છે. આજે આપણને આત્માના સ્વરૂપને સમજવામાં ઘણી વાત પૂજ્ય ગુરુદેવ શ્રી આપણી સમક્ષ મૂકી છે. બહિર્લક્ષી જ્ઞાનમાં તો ઘણી વાત સમજાઈ જાય છે, પણ અંદરમાં જે શ્રદ્ધા પલટવાનું જે કામ થવું જોઈએ એ કામ કઈ રીતે કરવું એ વિશે કૃપા કરીને માર્ગદર્શન આપો. શ્રદ્ધા પલટો તો અંદરથી પલટે તો થાય ને, બહિર્લક્ષિત તો બહાર તો બધું કર્યા કરે. અંતર પરિણમન પલટે યથા શ્રદ્ધા થાય. અંદરથી જેવો સ્વભાવ છે એને ઓળખે તો થાય. અંતરની શ્રદ્ધા તો અંતર પલટાથી થાય. તો બહાર વિચારથી નક્કી કરે, પણ અંતર પલટવું તો પોતાના હાથની વાત છે. પોતે કરે તો થાય. બહારથી તો કરે છે બધું, અંતરની એટલી રુચિ ને લગ્ની લાગે તો થાય. અંતરમાં અંતર પલટવું પોતાના હાથની વાત છે. પોતે કર્યા વગર થાય નહીં, પોતે કરે તો થાય. પોતે કામ કેવી રીતે કરવું એ અંદરથી સમજાતું નથી. જ્ઞાનમાં સમજાઈ જાય, પણ અંદરમાં શ્રદ્ધાનું જે કામ છે કેવી રીતે થાય એ પકડાતું નથી. એ પકડાય, પોતે પુરુષાર્થ કરતો નથી. એ પકડાય તો પકડાતું નથી. પુરુષાર્થ કરે તો થાય. પુરુષાર્થની ખામી છે. જ્ઞાન સ્વભાવને ઓળખીને પુરુષાર્થ કરે તો થાય. અંદર કાર્ય કરતો નથી, જુદો પાડવાનું કાર્ય નથી કરતો એટલે થતું નથી. જુદો પડવાનું કાર્ય કરે તો થાય.